હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની રેસીપી છે ચીલી પનીર. ચીલી પનીર બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં છે પનીર, મરચું, આદુ, લસણ, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, કેચઅપ, અજીનોમોટો, કોર્નફ્લાવર, ડુંગળી અને કેપ્સિકમ. મેં અહીંયા ચીલી પનીર બનાવવા માટે લોયામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે આ પનીરને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ફ્રાય કરવા માટે પનીરને એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં કોર્નફ્લાવર, થોડોક કોર્નફ્લાવર લઈશું અને એની અંદર થોડુંક મીઠું નાખશું. થોડુંક મીઠું નાખશું. મીઠું નાખ્યા બાદ આપણે આને મિક્સ કરી લઈશું. પનીરને સરખી રીતના કોર્નફ્લાવરમાં મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો, મેં કોર્નફ્લાવરમાં પનીરને મિક્સ કરી લીધું છે. હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો હું એમાં નાખીશ આ પનીર. હવે આ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને તળી દઈશું. તમે જોઈ શકો છો કે પનીર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે હું એને એક પ્લેટમાં કાઢી લઈશ. મેં અહીંયા પ્લેટમાં પનીર કાઢી લીધા છે. હવે મેં લોયું ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એની ગ્રેવી બનાવશું. હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો હું એમાં નાખીશ લસણ. લસણ નાખ્યા બાદ નાખીશ મરચું અને આદુ. હવે એને થોડીક વાર માટે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી હું એને સાતળી લઈશ. હવે હું આમાં નાખીશ ડુંગળી. ડુંગળી નાખ્યા બાદ નાખીશ કેપ્સિકમ. હવે આને હું થોડીક વાર માટે તેલમાં સાતળવા દઈશ. ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી. હવે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે હું એમાં નાખીશ સોયા સોસ. સોયા સોસ નાખ્યા બાદ નાખીશ આ ગ્રીન ચીલી સોસ. ગ્રીન ચીલી સોસ નાખ્યા બાદ નાખીશ ટમેટો કેચઅપ. ટમેટો કેચઅપ નાખ્યા બાદ નાખીશ અજીનોમોટો. અજીનોમોટો નાખ્યા બાદ નાખીશ થોડુંક મીઠું. સોયા સોસમાં મીઠું હોય જ છે એટલે હું એમાં નાખીશ થોડુંક જ મીઠું. અને મેં પનીર માં કોર્નફ્લાવર મળાવતી વખતે થોડુંક મીઠું નાખ્યું હતું એટલે હું થોડુંક જ નાખીશ. હવે હું આને મિક્સ કરી લઈશ. હવે હું
થોડો કોર્નફ્લાવર લઈશ. એ કોર્નફ્લાવરમાં થોડુંક પાણી નાખીશ. હવે હું આને મિક્સ કરી દઈશ. મેં અહીંયા કોર્નફ્લાવરને મિક્સ કરી દીધું છે. હવે આ કોર્નફ્લાવર વાળું પાણી હવે હું આ ગ્રેવીમાં નાખીશ. થોડુંક જ નાખીશું ને હું આને હલાવી દઈશ. હવે થોડુંક હજી કોર્નફ્લાવર પાણી નાખીશ. હવે હું આને થોડીક વાર માટે એક જેટલો ઉફાળો આવી જાય ત્યાં સુધી હું એને આમ રાખીશ કે જ્યાં લગી એક ઉફાળો આવી જશે એટલે આમાં થોડીક જાડી ગ્રેવી થઈ જશે. જાડી ગ્રેવી થઈ જાય પછી એમાં આપણે ફ્રાય કરેલું પનીર નાખશું. તમે જોઈ શકો છો કે આમાં ઉફાળો આવી ગયો છે. તો હવે હું નાખીશ એમાં ફ્રાય કરેલું પનીર. આ પનીરને ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. હવે આને આપણે 1 મિનિટ જેટલું રાખશું. પછી આને એક બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો હવે આ મિક્સ થઈ ગયું છે. તો હવે હું આને એક બાઉલમાં કાઢી નાખીશ. મેં અહીંયા એક બાઉલમાં કાઢી લીધું છે. તો હવે તૈયાર થઈ ગયું છે આપણું ચીલી પનીર.